ગુડ મોર્નિંગ. આપણે 12મા ધોરણની અંદર જે ચેપ્ટર નંબર 4 છે સ્ટેટનું, એમાં મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું કે આપણે સામાયિક શ્રેણી જે ચેપ્ટર છે એની થિયરીનો આપણે હવે અભ્યાસ કરીશું. બરાબર છે? હવે સમજો, ચેપ્ટર 4ની જે થિયરી છે, પહેલી વસ્તુ, સામાયિક શ્રેણીમાં પણ બે ચલની વાત થાય છે. બે ચલ, એક છે સ્વતંત્ર ચલ એટલે કે નિરપેક્ષ ચલ, અને બીજો છે આધારિત ચલ. નિરપેક્ષ એટલે સ્વતંત્ર અને સાપેક્ષ એટલે આધારિત. એટલે બે ચલની વાત છે, એક નિરપેક્ષ ચલ અને બીજો સાપેક્ષ ચલ. તો ધ્યાન રાખજો, આપણે ચેપ્ટર તો શીખી ગયા છીએ, બરાબર છે? તો એના આધારે પહેલો પ્રશ્ન, સામાયિક શ્રેણી કોને કહેવાય? બરાબર, સામાયિક શ્રેણીની વ્યાખ્યા. કોઈ પણ માહિતી છે સમય અનુસાર ગોઠવવામાં આવે કે મેળવવામાં. દાખલા તરીકે દેશની વસ્તી છે, વસ્તીને લગતી જે માહિતી છે 1911, 1921, 1931 અને 2011 સુધી, તો આ સામયિક શ્રેણી કહે કે કોઈ પણ માહિતી જે સમયના આધારે મેળવવામાં આવે તેને સામયિક શ્રેણી કહેવામાં આવે છે. તો જો સામયિક શ્રેણી કોને કહેવાય? તો અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામાયિક શ્રેણી અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં. જે માહિતીને આપણે સમય પ્રમાણે ગોઠવીએ છીએ તેને સામાયિક શ્રેણી કહે છે. બરાબર. હવે જે બીજો પ્રશ્ન છે, સામાયિક શ્રેણીનું મહત્વ સમજાવો. તમને એમ થાય કે આ સમય પ્રમાણે માહિતી હોય એનું શું મહત્વ છે? સમય આધારિત માહિતી આપણે મેળવેલી હોય તો આપણને શું ફાયદો થાય? બરાબર છે? તો સામયિક શ્રેણીનું જે મહત્વ છે એ સમજો. પહેલું, જો હું એમ કહું કે કોઈ વેપારી છે, તો વેપારી પાસે ગયા વર્ષના વેચાણના આંકડા હોય, ચાલુ વર્ષના વેચાણના પણ આંકડા હોય, અને એના પહેલાના વર્ષોના પણ વેચાણના આંકડા. તો એને ખબર પડે કે ભાઈ વેચાણ વધ્યું છે કે ઘટ્યું છે, વેચાણ વધારવા હોય શું કરવું જોઈએ, કયા પગલાં ભરવા જોઈએ. એટલે તમારી પાસે સમય પ્રમાણેની માહિતી તૈયાર હોય તો તમને ખ્યાલ આવે કે આપણે હવે શું ફેરફાર કરવાનો છે, ધંધાની અંદર શું પરિવર્તન લાવવાનું છે. તો એના માટે આ સમય આધારિત માહિતી ખૂબ જ ઉપયોગી થાય છે. તો જો આધુનિક યુગમાં વેપાર તેમજ ધંધાકીય પ્રવૃત્તિઓમાં વધતી અનિશ્ચિતતાના કારણે સામયિક શ્રેણી વડે એકઠી કરેલ માહિતી ખૂબ જ અગત્યની બને છે. નીચેના કારણોસર સામયિક શ્રેણીના અભ્યાસને મહત્વ પ્રાપ્ત થાય છે. પહેલું, ભૂતકાળની માહિતી પરથી શ્રેણીની કિંમતમાં થતા ફેરફારોની દિશા અને તરા જાણી શકે. ભૂતકાળની માહિતી પરથી તમારી પાસે ભૂતકાળના આંકડા છે તો એની પરથી
શ્રેણીની કિંમતમાં થતા ફેરફારોની દિશા અને તરાર. બરાબર છે. ફેરફારોની દિશા અને તરાર. ફેરફારોની દિશા અને તરાર એટલે કે વધારો થયો છે કે ઘટાડો થયો છે, ફેરફારોની દિશા શું છે અને પદ્ધતિ કઈ એ તમે સામયિક શ્રેણીની મદદથી જાણી શકો. તો આની મદદથી ફેરફારોની દિશા અને તરાર જાણી શકાય છે. ભૂતકાળની માહિતી પરથી શ્રેણીની કિંમતમાં થતા ફેરફારોની દિશા અને તરાર જાણી શકાય છે. બીજું, શ્રેણીની કિંમતોમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે તે પરથી ભવિષ્યમાં થતા ફેરફારોનો અંદાજ મેળવી શકાય. કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે તે પરથી ભવિષ્યમાં થતા ફેરફારોનો અંદાજ, એટલે કે કિંમત વધે છે કે ઘટે છે તેના આધારે તમે ભવિષ્યના અંદાજો મેળવી શકો છો. એટલે શ્રેણી કિંમતમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે તે પરથી ભવિષ્યમાં થતા ફેરફારોનો અંદાજ મેળવી શકાય છે. ત્રીજું, ભવિષ્યના અંદાજિત કિંમતના અગત્યના નિર્ણયો લઈ શકે તેમજ ઉદ્યોગોની કે સરકારની નીતિ ઘડવામાં સરળતા રહે. આ ત્રીજો મુદ્દો સમજો. પહેલું, ફેરફારોની દિશા અને તરાર જાણી શકાય. બીજું, ભવિષ્યના ફેરફારોનો અંદાજ. તમને ભવિષ્યમાં શું થશે એ આ સમય આધારિત માહિતી પરથી ખબર પડે. ત્રીજું, આ ભવિષ્યની જે માહિતી છે એના પરથી સરકાર છે, ઉદ્યોગો છે, નિર્ણય લે છે કે જો વેચાણ ઘટી રહ્યું છે તો શા માટે ઘટી રહ્યું છે, વધી રહ્યું છે તો આપણે વધુ વેચાણ થશે તો કઈ રીતે એને પહોંચીશું. આ બધા જ નિર્ણયો લેવામાં આ સમય આધારિત માહિતી ઉપયોગી થાય છે. ત્રીજામાં જુઓ, ભવિષ્યની અંદાજિત કિંમતથી અગત્યના નિર્ણયો લઈ શકાય તેમજ ઉદ્યોગની કે સરકારની નીતિ ઘડવામાં સરળતા. અને ચોથું, બે અથવા તેથી વધુ ઉદ્યોગપતિઓ પર સરકારી સંસ્થાઓ તેમના દ્વારા મેળવેલ સામયિક શ્રેણીની માહિતીનો તુલનાત્મક અભ્યાસ. હવે કોઈ બે ઉદ્યોગપતિ હોય અથવા કોઈ પણ બે સરકારી સંસ્થાઓ છે એ સરખામણી કરી શકે કે ભાઈ આ ઉદ્યોગનું વેચાણ આટલું છે, એનો નફો આટલો છે, આટલું વેચાણ આટલું છે, આટલો નફો છે, પહેલા આટલું વેચાણ હતું, આટલો નફો હતો, હવે આટલું વેચાણ છે, આટલો નફો. આ દરેક વસ્તુની જે સરખામણી છે, તુલનાત્મક અભ્યાસ, એ સામયિક શ્રેણીના આધારે કરી શકાય છે. એટલે સમય આધારિત માહિતી હશે તો તમે આ રીતે વેપારીઓ, ઉદ્યોગપતિઓ, સરકારી તંત્ર દરેક વ્યક્તિ સરળતાથી સરખામણી કરે. ભૂતકાળના શું પરિસ્થિતિ હતી, વર્તમાનમાં શું છે અને ભવિષ્યમાં શું થઈ શકે એ નિર્ણય લેવામાં આ સામયિક શ્રેણી ઉપયોગી થાય છે. ત્યારબાદ હવે આપણે જે પ્રશ્ન છે સામયિક શ્રેણીની વ્યાખ્યા, આમ તો આપણે સમજ્યા છે છતાં સામયિક શ્રેણીની બીજી જે આમ વ્યાખ્યા સ્પેસિફિક આપેલી એ સમજીએ તો જુઓ. સામયિક શ્રેણીની વ્યાખ્યા નીચે મુજબ કરવામાં આવે છે. એની વ્યાખ્યા શું છે તો કે નિયત સમયે લેવામાં આવે, નિયત સમય લેવામાં આવે અવલોકનોના સમૂહ સામયિક શ્રેણી. નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહે છે. સામાન્ય રીતે આ અવલોકનો સમાન સમયાંતરે લેવામાં આવે છે. સામયિક શ્રેણીમાં સમયને નિરપેક્ષ, જો સમય યાદ રાખજો, સમય એટલે કે વર્ષ ને નિરપેક્ષ એટલે કે ટી તરીકે અને સમય આધારિત જે માહિતી છે, સમય પ્રમાણે જે માહિતી આપેલી હોય તેને સાપેક્ષ ચલ yt તરીકે દર્શાવવામાં આવે છે. એટલે યાદ રાખજો, સામયિક શ્રેણીમાં નિરપેક્ષ ચલને શેના વડે દર્શાવવામાં આવે છે? t વડે. અને સમય પ્રમાણે જે માહિતી આપેલી તે સાપેક્ષ ચલને શેના વડે દર્શાવવામાં આવે છે?
YT તરીકે દર્શાવવામાં આવે છે. હવે સામયિક શ્રેણીના ઉપયોગો આપણે સમજીએ તો સામયિક શ્રેણી છે સમય આધારિત માહિતી હોય એ કઈ રીતે ઉપયોગી થાય છે. તો હું તમને એમ કહું કે કોઈ પણ જગ્યાએ તમે જોઈ લો સમય આધારિત માહિતી કઈ રીતે ઉપયોગી થાય. તો સરકારને ધારો કે આ વર્ષે અનાજનું ઉત્પાદન આટલું થયું, ગયા વર્ષે આટલો વરસાદ હતો તો આટલું ઉત્પાદન થયું, પહેલા વર્ષે આટલો વરસાદ હતો આટલું ઉત્પાદન, આ વર્ષે આટલો વરસાદ પડશે તો આટલું ઉત્પાદન થશે. તો આ ઉત્પાદનનો અંદાજ લગાવવા, ખેતીને લગતા આંકડાઓનો અંદાજ, ઉદ્યોગને લગતા હોય, ધંધાને કોઈ પણ વસ્તુનો અંદાજ, એ દરેકમાં સામયિક શ્રેણી ઉપયોગી. સરકારે વરસાદ ઓછો છે તો સિંચાઈની સુવિધા આવશે કેટલી આપવી પડશે, વરસાદ વધુ છે તો સિંચાઈની જરૂર કેટલી ઓછી પડશે. આ બધી જ વસ્તુમાં સામયિક શ્રેણી ઉપયોગી સાબિત થાય છે. એટલે દરેક જગ્યાએ સરકારના જ્યારે નિર્ણયો લેવાનો હોય, સરકાર જ્યારે મહત્વના નિર્ણયો લેતી હોય ત્યારે સરકાર આ સામયિક શ્રેણીનો ઉપયોગ કરે છે. તો આપણે જો સમજીએ છીએ સામયિક શ્રેણીના ઉપયોગોની વાત કરીએ છીએ. હવે સમય સાથે બદલાતા સામયિક શ્રેણીના ચલમાં આવતા ફેરફારો કોઈ વિશિષ્ટ કારણસર થતા નથી. સામયિક શ્રેણીનો ચલ અનેક પરિબળોને આધીન હોય છે અને તે બધા પરિબળોની અસર આપેલ ચલ પર થતી હોય. દાખલા તરીકે જથ્થાબંધ બજારમાં ઘઉંનો ભાવ સમય સાથે બદલાતો હોય, જેના ઘણા જુદા જુદા કારણો હોઈ શકે. જેમ કે ઘઉંનું તે સમયનું ઉત્પાદન, ઘઉંની માંગ, ઉત્પાદિત માલ બજાર સુધી લાવવાનો ખર્ચો. આમાંથી દરેક ઘટક અન્ય પરિબળો પર આધારિત, જેમ કે ઘઉંનું ઉત્પાદન કેટલું થાય તેના પર તે સમયનું હવામાન, સિંચાઈની સુવિધા, તે સમય વાપરેલ બિયારણ જેવી વિવિધ બાબતોની અસર થતી હોય. આવા પરિબળોની અસર સામયિક શ્રેણીના ચલ પર કિંમત પર જુદી જુદા પ્રકારે થાય, જેનો અભ્યાસ કરવો જરૂરી છે. સામયિક શ્રેણીનો આ રીતે વિગતવાર અભ્યાસ કરવામાં આવે તેને સામયિક શ્રેણીનું પૃથ્થકરણ કહે છે. અહીંયા વ્યાખ્યા શીખી લઈએ. સામયિક શ્રેણીનું પૃથ્થકરણ એટલે શું? તો સમય આધારિત માહિતીનો જે વિગતવાર અભ્યાસ કરવામાં આવે છે તેને સામયિક શ્રેણીનું કોઈ પણ સમય આધારિત માહિતીનો જે વિગતવાર અભ્યાસ કરવામાં આવે છે તેને સામયિક શ્રેણીનું પૃથ્થકરણ કહે છે. સમય આધારિત માહિતીનો જે વિગતવાર અભ્યાસ કરવામાં આવે તેને સામયિક શ્રેણીનું પૃથ્થકરણ કહે છે, જે નીચેના બે તબક્કાઓમાં કરવામાં આવે છે. પહેલું, સામયિક શ્રેણીના ચલ પર અસર કરતા વિવિધ પરિબળોને ઓળખવા. પહેલા શું છે, પૃથ્થકરણ કઈ રીતે થાય? તો કે પહેલા તમારે જે માહિતી છે એને કયા પરિબળો અસર કરશે એને ઓળખવાના, અને એ બધા પરિબળો જે છે એને અલગ અલગ તારવીને તેમાંથી આપેલ ચલ ઉપર દરેકની અસર કેટલા પ્રમાણમાં થાય છે તે નક્કી કરવું. પહેલા પરિબળો અલગ તારવવા અને પછી એ દરેક ચલની અસર સામયિક શ્રેણી પર શું થાય છે એ ચકાસવું. બરાબર છે? આ પ્રકારે કરવામાં આવેલ સામયિક શ્રેણીનું પૃથ્થકરણ વેપાર, વિજ્ઞાન, સામાજિક અને રાજકીય ક્ષેત્રે નીચે પ્રમાણે ઉપયોગી છે. હવે તમે કોઈ સમય આધારિત માહિતીનો વિગતવાર અભ્યાસ કરો, તમે તમારા ધંધાનો છેલ્લા 5 વર્ષના આંકડાનો અભ્યાસ કરો તો તમને ખબર પડે કે આપણે ધંધો વધ્યો છે કે ઘટ્યો છે, કઈ વસ્તુનું વેચાણ વધ્યું છે, કઈનું ઘટ્યું છે, તો હવે ભવિષ્યમાં શું કરવું જોઈએ, કયા નિર્ણય લેવા જોઈએ. નિર્ણય લેવામાં આ માહિતી આપણને ઉપયોગી પુરવાર થાય છે. તો જો આ સામયિક શ્રેણીના ઉપયોગોમાં પહેલું, ભૂતકાળની પરિસ્થિતિ જાણી શકાય અને તે પરથી ચલનનો પ્રકાર અને માપ મેળવી શકાય. ભૂતકાળમાં શું સ્થિતિ હતી એ જાણી શકાય અને જે ફેરફાર થઈ રહ્યો છે કેવી રીતે થઈ રહ્યો છે તે જાણી માપી શકાય છે. ચલની ભવિષ્યની કિંમતોનું આંકડાશાસ્ત્રીય રીતોની મદદથી અનુમાન મેળવી શકાય છે.
ચલની ભવિષ્યની કિંમતોનું તમે આંકડાશાસ્ત્રીય રીતોની મદદથી શું કરી શકો? અનુમાન. ભૂતકાળમાં આટલા આંકડા હતા, હવે આટલા છે, એટલે આના આંકડાઓનું અનુમાન મેળવી શકાય છે. ત્રીજું, મેળવેલ અનુમાનિત કિંમતના આધારે ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લઈ શકાય તેમજ કાર્યનું આયોજન કરી શકાય. પહેલું, ભૂતકાળની પરિસ્થિતિ જાણી શકાય છે. બીજું, ચલની ભવિષ્યની કિંમતોનું આંકડે ભૂતકાળમાં શું તો એ જાણી શકાય, ભવિષ્યની કિંમતોનો આપણે અંદાજ લગાવી શકીએ આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ. મેળવેલ અનુમાનિત કિંમતના આધારે ભવિષ્ય માટે તમને અત્યારથી ખબર પડી જશે કે ભવિષ્યમાં કયા નિર્ણય લઈશું તો આપણે ધંધામાં ટકી શકીશું અને ધંધાનું વેચાણ વધારીશું. એ નિર્ણયો લઈ શકાય તેમજ કાર્યનું આયોજન કરી શકાય. જુદા જુદા સ્થળે અથવા સમયે આપેલ ચલમાં થતા ફેરફારોનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય અને જુદા જુદા સ્થળે અને સમયે ચલનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે. ભૂતકાળની કિંમતો પરથી મેળવેલ અનુમાનિત કિંમતોને વર્તમાન કિંમતોની તુલના કરીને જો કોઈ તફાવત જણાય તો તેના કારણો શોધી શકાય. હવે તમે સમજો, ભૂતકાળમાં અનુમાન કર્યું, વર્તમાનમાં એ સમય પૂરો થાય પછી તમે સરખામણી કરો કે ભાઈ આપણે આટલું વિચાર્યું હતું ને આટલું થયું, તો શા માટે આ વધ્યું, શા માટે ઘટ્યું, એના આપણે કારણો શોધી શકીએ અને એ કારણોમાં ઊંડા ઉતરીને એ જે સમસ્યાઓ છે કે શા માટે વેચાણ ઘટ્યું છે, શા માટે વધ્યું છે, જાણી શકીએ છીએ અને ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય. એટલે આ જે સામાયિક શ્રેણીનું પૃથક ઉપયોગો કે ભૂતકાળની પરિસ્થિતિ જાણી શકાય છે, બરાબર, ભવિષ્યની કિંમતોનું આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓની મદદથી અનુમાન કરી શકાય. ત્રીજો, અનુમાનિત કિંમતને આધારે અત્યારથી તમે ભવિષ્ય માટે નિર્ણયો લઈ શકો. જુદા જુદા સ્થળે અથવા સમય આપેલ ચલમાં થતા ફેરફારોનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય. અને છેલ્લે, ભૂતકાળની કિંમતો પરથી મેળવેલ અનુમાનિત કિંમતોને વર્તમાન કિંમતોની તુલના કરીને જો કોઈ તફાવત જણાય તો તેના કારણો શોધી શકો. હવે આ સામાયિક શ્રેણીના ઘટકો, સામાયિક શ્રેણીના ઘટકોની વાત કરીએ તો સામાયિક શ્રેણીના 4 ઘટકો છે. એક, દીર્ઘકાલીન વધઘટ અથવા વલણ. તો સામાયિક શ્રેણીના ઘટકોની વાત કરીએ છીએ. દીર્ઘકાલીન વધઘટ કે જે સમયના લાંબા ગાળાની વાત થાય છે. દીર્ઘકાલીન વધઘટ અથવા વલણ જેને ઇંગ્લિશમાં ટ્રેન્ડ, બરાબર છે, લોંગ ટર્મ કોમ્પોનેન્ટ એફર્મેન્ટ. બીજું, મોસમી ઘટક. મોસમી એટલે સિઝનલ. ત્રીજું, ચક્રીય ઘટક. ચક્ર કેવું હોય? સાયકલ, ગોળ. એટલે ચક્રીય ઘટકને ટી વડે દર્શાવવામાં આવે છે. અને છેલ્લે યાદચ્છિક અથવા અનિયમિત ઘટક. તો યાદચ્છિક અથવા અનિયમિત ઘટકને આરટી વડે દર્શાવવામાં આવે છે. ટૂંકમાં સામાયિક શ્રેણીના ઘટકો કેટલા છે? 4. પહેલું દીર્ઘકાલીન વધઘટ અથવા વલણ, બીજું મોસમી ઘટક, ત્રીજું ચક્રીય ઘટક અને ચોથું યાદચ્છિક અથવા અનિયમિત ઘટક. બરાબર છે. હવે દીર્ઘકાલીન ઘટકને ટીટી વડે, મોસમી ઘટકને એસટી વડે, ચક્રીય ઘટકને સીટી વડે અને યાદચ્છિક અથવા અનિયમિત ઘટકને આરટી વડે દર્શાવવામાં આવે છે. એટલે આ આપણે હવે દરેકની ટૂંક નોંધો છે જે એ પણ ભણવાની છે આ ચેપ્ટરની અંદર, જે આપણે આવતા લેક્ચરની અંદર આ દરેકની ટૂંક નોંધોનો અભ્યાસ કરીશું અને આલેખની રીતો આપણે સમજીશું. બરાબર છે. થેન્ક યુ.